આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે માત્ર 11 સોમવારમાં તમે કેવી રીતે શિવલિંગની પૂજા કરી શકો છો અને સાથે જણાવીશું કે કઈ વસ્તુ શિવલિંગ ઉપર અર્પણ કરવાથી અને શિવલિંગ ઉપરથી એટલે કે શિવ મંદિરમાંથી પોતાના ઘરે લઈ આવો તેનાથી ઘરના બધા જ કષ્ટ દૂર થાય છે। તમારું કોઈપણ જાતનું કષ્ટ હોય, કોઈપણ મુશ્કેલી તમારા જીવનમાં હોય, ધનનો અભાવ હોય, દેવાથી પરેશાન હોય કે ઘરમાં વધારે કલેશ કંકાસ હોય તો આ સ્થિતિમાં આ ઉપાય તમારા માટે એક ચમત્કારની જેમ કામ કરશે। તેના સિવાય જો તમે પિતૃદોષથી પરેશાન હોય, જો પિતૃદોષ હોય તો તમારા ઘરમાં કોઈપણ પ્રકારનું માંગલિક કાર્ય થતું નથી, બાળકો મોટા તો થાય છે પરંતુ તેમના લગ્ન થતા નથી, ઘરમાં ધન વધારે આવે છે પરંતુ ટકતું નથી કે પછી ધનનું આગમન જ થતું નથી, તમે ખૂબ જ વધારે ધન કમાવા છતાં પણ દેવામાં જ ડૂબેલા રહો છો, મોટો વેપાર હોય છે અને જો પિતૃદોષ તમારા ઘર પર હોય તો વેપાર ચાલતો જ નથી। જો આવી પરિસ્થિતિ હોય તો સમજી જવું કે પિતૃદોષ છે, સંતાન નથી થતા, વંશવૃદ્ધિ રોકાઈ ગઈ છે, આ પણ પિતૃદોષના લક્ષણો હોય છે। જો કોઈપણ રીતે પિતૃઓ નારાજ હોય તો એ આપણને દર્શાવે છે અને આપણી મુશ્કેલીઓ વધારે છે, તો તેના માટે પણ આજનો ઉપાય રામબાણની જેમ સાબિત કરશે। ઘરમાં જો વાસ્તુદોષના કારણે મુશ્કેલીઓ વધારે હોય તો આ ઉપાયને જરૂર કરો। નોકરી મેળવવા માટે કે વેપારમાં મુશ્કેલીઓ આવતી હોય તો આ ઉપાયને કરવાથી તમને લાભ જરૂર પ્રાપ્ત થશે। માત્ર 11 સોમવારમાં તમારી મુશ્કેલીઓ પૂરી થવા લાગશે અને નિયમિત રૂપે તમે આ ઉપાય કરશો તો થોડાક સમયમાં તમારા જીવનમાં પિતૃદોષ છે તેમાંથી તમને મુક્તિ મળી જશે। તો વિડીયોને પૂરો જરૂરથી સાંભળો અને ઉપાયને શ્રદ્ધા સાથે જરૂર કરો। સોમવારના દિવસે શિવ મંદિરે જાઓ અને શિવ મંદિરે જઈને આ ઉપાય કરી શકાય છે। ઘરે શિવલિંગથી આ ઉપાય કરી શકાતો નથી કારણ કે મંદિરના શિવલિંગની ઉર્જા વધારે હોય છે, તેથી તમારી પૂજા તરત જ ફલિત થઈ જાય છે। અડધાથી વધારે મુશ્કેલીઓ તો દર્શન કરવા માત્રથી જ દૂર થઈ જાય છે। શિવલિંગ પર પંચામૃતથી અભિષેક કરવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે। શક્ય હોય તો મિત્રો તમે જળથી પણ અભિષેક કરી શકો છો અને જો તમારા ઘરની નજીક અથવા તો આસપાસ એવું શિવ મંદિર કે શિવલિંગ હોય જે પીપળાના વૃક્ષ નીચે હોય તો આ શિવલિંગનું પૂજન કરવાથી તમને ઝડપથી લાભ થશે। અભિષેક કરવાની સાથે સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે। જો તમે બીલીપત્ર, આકડાના ફૂલ કે ધતુરાના ફૂલનો 108 વખત અભિષેક કરો છો તો તમને વિશેષ લાભ થાય છે કારણ કે આ ભગવાન શિવની પ્રિય વસ્તુઓ છે અને આ ઉપાય તમારે દરેક સોમવારે એક જ ટાઈમે એક જ સાથે કરવાનો છે। જો તમે એક સોમવારે 7 વાગે જાઓ છો તો દરેક સોમવારે તમારે 7 વાગે જ જવાનું છે। 5 કે 10 મિનિટનો ફરક ચાલી શકે છે। કાળા અને બ્લુ રંગના વસ્ત્રો પહેરીને મંદિરે નથી જવાનું। જ્યાં સુધી તમારી મનોકામના પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે શિવ મંદિર જવું જોઈએ। આમ તો માત્ર આ ઉપાય 11 સોમવારમાં તમારી સંપૂર્ણ મનોકામના પૂર્ણ થઈ જશે। અને હવે જાણીએ તમારે મંદિરેથી શું લઈને આવવાનું છે। જે જળ ભગવાન ભોલેનાથને તમે અર્પણ કર્યું છે તેની જળધારામાંથી થોડું જળ ઘરે લઈ આવવાનું છે અને આખા ઘરમાં આ જળનો છંટકાવ કરી દો। ઘરમાં સભ્યો ઉપર પણ આ છંટકાવ કરી શકાય છે। આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે। ઘરના મુખ્ય દ્વાર પર જરૂર છંટકાવ કરવો તો તેનાથી આસપાસની નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જાય છે કારણ કે શિવલિંગની જળધારામાંથી જે જળ પડે છે તે અમૃત સમાન હોય છે। શાસ્ત્રોમાં એવું પણ કહેવાય છે કે આ જળનું પાન કરવાથી બધા જ દેવી દેવતા ત્યાં ઊભા રહે છે, એટલે તમે પણ આ જળ ઘરે લઈ આવો અને તમને જરૂર લાભ થઈ જશે। જો તમે આ વિડીયોને પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખો અને આ પેજને ફોલો કરી લો।